નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ 66 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 6/6/2026ના રોજથી આટલો વધારો કરવામાં આવ્યો છે જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે જરા પણ સ્કીપ કર્યા વગર જોવાનું ચૂકતા નહીં। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો ડીએ વધારો જુલાઈમાં અમલમાં આવશે, પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થવાની ધારણા છે। તો જો સપ્ટેમ્બરમાં જાહેરાત કરવામાં આવે તો 3 મહિના માટે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ આપવામાં આવશે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આગામી ડીએ વધારા વિશે સંપૂર્ણ વિગતવાર અને સચોટ સમજૂતીની વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એવી ફરી દિલથી નમ્ર વિનંતી છે। તો વિગતવાર વાત કરીએ તો ડીએ વધારાના સારા સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2026ના અર્ધવાર્ષિક સમયગાળા માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએરની રાહ જોઈ રહ્યા છે। તો છેલ્લા અર્ધવાર્ષિક સમયગાળામાં કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે તેને 60% સુધી લઈ ગયો છે। તો હવે અંદાજ એ છે કે સરકાર ડીએમાં 3%નો વધારો કરી શકે છે। તો જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 63% થશે। તો ડીએ વધારો જુલાઈથી અમલમાં આવશે, પરંતુ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તેની જાહેરાત થવાની અપેક્ષા છે। તો જો સપ્ટેમ્બરમાં જાહેરાત કરવામાં આવે તો 3 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રકમ આપવામાં આવશે। તો જો ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે તો 4 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માટે બાકી રકમ આપવામાં આવશે। તો ચાલો સંપૂર્ણ વિગતોની વાત કરીએ દોસ્તો। તો ખાસ કરીને જે વર્ષમાં 2 વાર ડીએમાં વધારો થતો હોય તે જાન્યુઆરીનો વધારો તો થઈ ગયો, તેમાં 2%નો વધારો કરવામાં આવ્યો। તો હવે આગામી ડીએ વધારો જુલાઈ 2026થી અમલમાં આવશે, પરંતુ તેની જાહેરાત છે તે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરવામાં આવતી હોય છે। તો જો સપ્ટેમ્બરમાં જાહેરાત કરવામાં આવે તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આમ 3 મહિનાનું બાકી ડીએ એરિયર્સ છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થશે। સાથે સાથે જો ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે તો 4 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માટે ડીએ એરિયર્સની છે તે જાહેરાત અથવા ચૂકવણી છે તે થઈ શકે છે। તો આ માટે વિગતવાર વાત કરીએ તો અંદાજ કેમ 3%નો છે? તો 3%નો વધારો થવાનો અંદાજ કઈ રીતે છે તેની વાત કરીએ તો લેબર બ્યુરો દ્વારા જારી કરાયેલા તાજેતરના ફુગાવાના આંકડા દર્શાવે છે કે સરકાર ડીએમાં આશરે 3%નો વધારો કરી શકે છે। તો એપ્રિલ 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો એટલે કે CPI-IW વધીને 149.9 થયો હતો, જે ડીએની ગણતરી માટેનો આધાર છે। તો ખાસ કરીને ડીએ વધારો નક્કી કરવા માટે જો સૌથી અગત્યનું પરિબળ હોય તો તે CPI-IWના આંકડાઓ છે। તો તે 149.9 પર થયો છે, જેની ગણતરી માટેનો આધાર છે। તો પહેલા 4 મહિનાના ડેટાને આધારે એવો અંદાજ છે કે જૂન સુધી આ આંકડો 63%થી ઉપર વહી જશે। તો સામાન્ય રીતે ડીએ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે છે, તેથી જુલાઈથી 63% મોંઘવારી ભથ્થું છે તે અપેક્ષિત છે। ત્યારબાદ વાત કરીએ તો કેટલો વધારો થશે? તો જો 3%નો વધારો થાય છે તો 18,000નો લઘુત્તમ મૂળભૂત પગાર મેળવતા કર્મચારીઓ ડીએનો દર મહિને ₹540નો વધારો થશે। પરિણામે સપ્ટેમ્બરમાં બાકી રકમ ₹1,500થી વધુ અને ઓક્ટોબરમાં ₹2,000થી વધુ થશે દોસ્તો।
તો ખાસ કરીને કેટલો વધારો થશે તેની વાત કરી તો 3%નો જો વધારો થાય તો ₹18,000નો લઘુત્તમ પગાર મેળવતા હોય તેવા કર્મચારીઓને ₹540 વધારાના મળશે અને સપ્ટેમ્બરમાં બાકી રકમ ₹1,500થી વધુ અને ઓક્ટોબરમાં ₹2,000થી વધુ થશે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ દરમિયાનની જાહેરાત વિશે. તો આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે 8મા પગાર પંચ અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તો કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે નવા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં ઓછામાં ઓછા 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. તો સરકારે ગયા વર્ષે 8મા પગાર પંચની રચના કરી હતી. તો આ પગાર પંચ આગામી વર્ષના પ્રથમ 6 મહિના સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરે તેવી અપેક્ષા છે. જોકે ભલામણો 1 જાન્યુઆરી 2026થી શરૂ કરીને પૂર્વવર્તી રીતે લાગુ થવાની અપેક્ષા છે. તો જો આવું થાય તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓને બાકી રકમ તરીકે મોટી રકમ આપી શકે છે. તો આ બાકી રકમ 18થી 20 મહિના માટે હોઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.